હાલો મિત્રો, નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જુહા, જય આદિવાસી. શુભ સવાર. નાખો ફ્રેશ થઈ ગયા છે. હવે નાસ્તો કરીએ છીએ. જો જલેબી લાવ્યા છે, ગાંઠિયા છે, મરસા છે, સંભારો છે, ચટણી છે, કઢી છે, સમોસા છે. વેદાંત સમોસા ખાવા માંડ્યો છે. તો એવું છે મિત્રો, સવારનો નાસ્તો 8 વાગી ગયા કે 9 વાગી ગયા છે. હવે છે ને ગરમી થવા માંડી સવારમાં. એવું છે, થોડું કામ કરતી મોડો બ્લોગ ચાલુ કર્યો કામ. તો ચાલો મિત્રો, બધા નાસ્તો કરવા કન્ટિન્યુ. નાસ્તો કરવા બરોબર ભૂખ લાગી છે. આપણે આવી ગયા તુવર વીનવા. આટલી વીન નાખી, જો અડધી ડોલ તક્ષત હજી આટલી વીનરી છે. જો ને વીન અડધી ડોલ વીન નાખ્યા કે મિત્રો, હું ક્યારના વીનતી હતી ને કે મેં વીને હમણાં એ આવ્યો. જો હમણાં આવ્યા છે ને મેં તો આ વીના 2 ડોલો મારી વીને લીધી. પણ જો મિત્રો, કોને વધારે છે? મારે વધારે છે ક્યાં ને વધારે છે? કમેન્ટ કરજો તમે. તો એમાંથી મેં અડધી કરીને આમાં લઈ લીધી ને 2 ડોલની મારી છે તુવર વીની. અને હમણાં આવ્યો ને કે મારી તુવર કી એ જેમ જ હોય ને. અને હું આખો રેલામ જેલ થઈ ને બેનું સવારની તો હવારના વીન્યા છે મિત્રો. અહીંયા સુધી વીન્યા આવા આટલું છે આ બાજુ. ફાપા મારે ને હમણાં આવ્યા ફાપા મારી અને હું એકલી કામ કરું કે મેં કામ કરું કે જો મિત્રો ત્યાં ક્યાં ફાફા મારે? ખરે કામ જ હોય તો કામ જ કરતા હોય ને કામ મિત્રો. તો કામ નહીં કરતા. જો એનું મોઢું જોઈને કયા કે કામ નથી કરતું. તો એવું છે મિત્રો, રેલમ છેલમ થઈ ગયા છે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આપણે ખડીક વીણીએ, તડકો બહુ થઈ ગયો છે. મિત્રો જમીને બેઠા છે. અંધારું થઈ ગયું, રાત થઈ ગઈ હે ને? હા મિત્રો, જમીને બહાર બેઠા છે. આજ તો પાવભાજી ખાધી પણ બ્લોગમાં ન લીધી. તૈયાર લાવ્યા મહેમાન આવ્યા હતા ને તૈયાર ખાધું છે મિત્રો. બહાર છોકરા બધા સુઈ ગયા. આખો દી આજ રવિવાર હતો, રમી સુઈ ગયા. એવું છે, અમે બહાર બેઠા છે. ફાઇનલી મિત્રો, આપણે જમીને ઊભા થઈ ગયા છે ને બહાર બેઠા છે. એવું છે. દક્ષા અહીંયા છે, જુઓ ને. થાકી ગયા તો બહુ તડકો. હવે તો ગરમી બહુ થવા માંડી છે ને, એટલે થાકી જવાય હવે. હા, કામ કરી ને બહુ કામ પડી જાય હવે. ઉનાળો કામ જ ખૂટતું જ નથી. બકાલું વાવવાનું છે, એટલું થઈ ને વાડીને તો ટાઈમ બહુ કામ છે. અમારા મહેમાન ચાલુ થઈ ગયા ને એટલે ટાઈમ નહીં મળતો. એ ઓછા થઈ જાય ને તો અમને બહુ ટાઈમ મળે. એનું સફાઈ કરવાનું હોય ને એટલે બહુ વધી જાય એવું છે મિત્રો. સ્વિમિંગ પુલ બધું કરવાનું છે ને એટલે થાકી જાય એવું છે મિત્રો. એવું બધું હોય, કામ બાજુ છોકરા છે નાના એટલે એમની વાહે તૈયાર કરવાના હોય. સ્કૂલે મૂકવા જવા, લેવા જવા, ટ્યુશન, એમના ફેરા કેટલા થઈ જાય? એક સ્કૂલે મૂકવા જવાના, 2 ફેરા એથી 2 ફેરા એના, પછી ટ્યુશનના 2 ફેરા, 4 ફેરા થઈ જાય. 4 ફેરા તો એ. અને હજુ મેં અલગ જાતો હશે અલગ ફેરા. આખો દિવસમાં ગાડી 10 ફેરા કરી નાખતી છે કે કેટલા ફેરા થઈ જાય. દૂધ લેવા જાય પાછા તબીલામાં, એ કેટલા બહુ આગું બાંધેલું છે લીટર એવું છે. ત્યાંથી લાવે તો એ બહુ આગું છે. ત્યાંથી પાછું કેટલા ફેરા થઈ જાય. છોકરા હમણાં બધા હોઈ ગયા છે. તો મિત્રો, આજનો બ્લોગ આપણે છે ને અહીંયા પૂરો કરી દઈએ. તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. હા મિત્રો, અને ઓલા હું ઉકીલાબેન કમેન્ટ કરી હતી ને, તે સાડી છે ને બ્લાઉઝ સીવા નાખેલી છે અહીંયા છે ફોલ ભરાવા માટે, એટલે નહીં લીધી વિડીયોમાં. એ કહેતા હતા કે બેતાવજો એમ. પછી બેતા હું કાલના વિડીયોમાં. આજના વિડીયોમાં તો નહીં લાવ્યા જ નહીં. તો બધા મિત્રોને બતાવશું. ત્યાં પડેલી છે, સિવાય ના આવે પછી બતાવશું. આમ તો બીજા છે ઘરે પણ એ આવ સાદા છે. એ હારે બધું બતાવશું. હા, બ્લોગ તો મિત્રો તે લેવા ગયેલા ને ત્યાં વિડીયો નહીં લીધો અમે. બાકી ત્યાં બહુ મસ્ત હતું બધું ગોડાઉનમાં. તમને જોવા થતું એવું હતું. મસ્ત કપડાં હતા. અને અમે તમને શરમ લાગી. ત્યાં બધા ઓલા હોય વેચવાવાળા એ લોકો, શેઠ એ લોકો. કેમ કે હજી સબસ્ક્રાઈબ એટલા નથી થયા ને, એટલે બીજે બ્લોગ બનાવવાની બહુ ઈચ્છા નહીં થતી. તમે બધા મને સપોર્ટ કરો ને તો મિત્રો સારા બ્લોગ બનાવીએ. સુરતમાં જઈએ ને સારા કપડાં ને એવું બધું મળે ને, ત્યાં જઈએ ને બ્લોગ બનાવીએ. અને તમે પહેલાં સપોર્ટ કરો, પછી જઈએ ને સારું બતાવશું. અને છે ને પહેલાં તમે સબસ્ક્રાઈબ વધારો, પછી ઘણી મોટી ફેમિલી થઈ જાય.
બાકી ખુશી તો મજા બહુ આવશે. બધું છે અહીંયા બધે જોવા જેવું બધું છે સુરતમાં. પણ પછી આ ઓલા સબસ્ક્રાઈબ ઓછા છે તો કેમ બધે બ્લોગ શરૂ કરવું, એટલે નથી શરૂ કર્યો એવું છે મિત્રો. બાકી તો કપડાં મસ્ત સસ્તા મળે છે ત્યાં ગયેલા હે ને. હા 80 રૂપિયાથી ચાલુ થાય સાડી. 80 રૂપિયા જાઉં બીજી વાર 40 રૂપિયા મસ્ત મળી જાય હો પહેરવામાં, મસ્ત ચાલુ પહેરવામાં હાલે એવી. તો અમે લાવ્યા હતા, બહુ લાવ્યા હતા. કેટલી લાવ્યા હતા આપણે? 30માં 30 થઈ જતી લગભગ બધી થઈ. એવું છે મિત્રો. અને આ મહેમાન છે હવે જવાની તૈયારી કરે મિત્રો. હા, તો આપણે એન્ડ કરી નાખી, વિડીયો લાંબો થઈ જાય બહુ. અને તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટની અંદર જણાવજો. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે કાલના નવા વિડીયો સાથે. બધાને બાય બાય.